અત્યારે રિયલમાં 45 થી 55 વર્ષનો માણસ પીડાય છે. એ 75 વર્ષના બાપાના રિઝલ્ટમાં ચાલે કે નવું જનરેશન 25 વર્ષનું જે અત્યારે મોબાઈલની દુનિયામાં છે, એમેઝોનની દુનિયામાં છે, એમાં વિચારે. હવે અત્યારે ખાલી છોકરાઓના સંસ્કારની વાત નથી કરતા, પણ અત્યારની મમ્મીઓ પણ એ સંસ્કાર સારા નથી આપતી. સમજવાની પણ જરૂર છે. નવા જનરેશનમાં મેરેજ અત્યારે બ્રેક પણ થાય છે, ડિવોર્સના પણ એટલા જ કેસ બને છે. એમાં એ લોકોમાં સહન શક્તિ નથી. અને પતિની પ્રગતિમાં હંમેશા દીકરીએ સહકાર આપવો. માનો કે અમદાવાદમાં રહે છે, અમદાવાદથી એની પ્રગતિ સુરતમાં થતી હોય કે મુંબઈમાં થતી હોય, તો પત્ની એમાં સહકાર આપવાનો. ફરે એ ચરે, બાંધ્યો ભૂખે મરે. સાચી વાત છે. ઓબ્વિયસલી કાયદા ત્યારે બન્યા હતા જ્યારે સ્ત્રીઓને એની જરૂર હતી ને સ્ત્રીઓ આટલી ઇન્ડિપેન્ડન્ટ નહોતી. એ કાયદાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. અત્યારે ઘણી બધી સ્ત્રી જ્ઞાતિ જે કહેવાય છે ને, લેડીઝ, એનો દુરુપયોગ પણ કરે છે. આઈ થિંક બહુ બધા લોકો જે આર્થિક રીતે સદ્ધર નથી હોતા પણ દેખાદેખીમાં વસ્તુ કરવું. અત્યારનો સમાજનો અગ્રણી એવો છે કે એ પોતે જ મોટા મોટા આવા ટાઈફાઓ કરે છે, તો એ સમાજને શું પ્રેરણા આપી શકે? 5,50,000 તમે તમારી દીકરીને દીકરાને ગ્રેજ્યુએટ કરી શકો છો, પણ તમે એ ગ્રેજ્યુએટ નથી કરતા. એની કરતાં 10 લાખ રૂપિયા વ્યાજે લાવીને તમે એના લગ્નમાં ખોટો ધુમાડો કરી નાખો છો. આ બંધ કરવાની છે. તો સિલાઈ મશીન ઉપર કામ કરે. અમારો ડાયમંડનો ધંધો હમણાં બહુ વીક છે. પપ્પાથી કામ થતું નથી અને દીકરી સિલાઈ મશીન ઉપર 25-30 હજાર રૂપિયા કમાઈ લે છે. તો એ દીકરીના મેરેજ કરી નાખે તો એ કમાણી આવતી બંધ થઈ જાય. દીકરી 35 વર્ષની છે ને એના લગ્ન એના પપ્પા કરાવતા નથી. ભણતર સાથેનું ગણતર નથી, એનામાં સંસ્કાર એ નથી. હું તમને કહું કે આજથી 30 વર્ષ પહેલા આપણે ઇન્ડિયામાં 17 કે 20% એજ્યુકેશન હતું. આજે એ 60 કે 65% એ પહોંચ્યું છે. તો વૃદ્ધાશ્રમો વધ્યા કે ઘટ્યા? તો વધ્યા. અનાથ આશ્રમ વધ્યા કે ઘટ્યા? તો વધ્યા. તો આપણું ભણતર વધ્યું તો આ તો ઘટવું જોઈએ ને. પણ એટલે ભણતરની સાથે સંસ્કાર નથી. એક દિવસ એવો આવશે 11મા 12મા ધોરણના કે કોલેજના વિદ્યાર્થીઓને આજનો મા બાપ એના છોકરાઓને ઠપકો નથી આપી શકતો. પણ આનામાં ખીજાવવાની, સહન કરવાની ક્ષમતા એમના વાલીઓએ ઓછી કરી. પરિવાર સાથે પ્રેમમાં રહે. 15 થી 20 વર્ષની ઉંમર સુધી કોઈ પણ દીકરો અથવા દીકરી એના મા બાપના પ્રેમમાં રહે ને, તો એને ત્રીજા કોઈના પ્રેમની જરૂર નહીં પડે અને બીજી કોઈ લાઈનની જરૂર નહીં પડે. પપ્પા નામનો શબ્દ 1 કરોડ રૂપિયામાં વેચાતો નથી મળતો, એ લાગણીથી મળતો હોય. આજે 5274 દીકરી મને પપ્પા કહીને બોલાવે એટલે મારા માટે જીવન ધન્ય છે. કદાચ કાલે મને મૃત્યુ આવે તો મને એમ નથી થતું કે મારા જીવનમાં કંઈ બાકી છે. અને એ જીવન તમે કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. બરાબર. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ. દરેક દીકરીના જીવનમાં પોતાના પિતા બહુ જ મહત્વના હોય છે. જો કોઈ કારણોસર આ પિતા ગુમાવવાનો વારો આવે તો દરેક દીકરીનું જીવન ઓશિયાળું થઈ જતું હોય છે. એમાં જો દીકરી કુંવારી હોય તો એને પોતાના લગ્નની ચિંતા, પોતાના આગળના ભણતરની ચિંતા, બહુ જ બધી સમસ્યાઓ સર્જાય છે. પણ આજના આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એક એવા વ્યક્તિ છે જે આવી 5,000 કરતાં વધુ દીકરીઓના જીવનમાં પિતા બન્યા છે અને માત્ર એમના લગ્ન નથી કરાવ્યા, લગ્ન પછી પણ એમના જીવનનું ધ્યાન રાખ્યું છે. નામ છે એમનું મહેશભાઈ સમાણી, જેના વિશે બહુ જ બધી વાતો તમને ખબર હશે, પણ આ પોડકાસ્ટમાં અમે એમના જીવનની એક નવા પહેલું અને નવી બાજુઓને ઉજાગર કરી છે. સમાજ કેવો હોવો જોઈએ, ડિવોર્સ થવા પાછળ કોણ વધારે કારણભૂત છે અને આ કઈ રીતે અટકાવી શકાય, સમાજને સારો કઈ રીતે બનાવી શકાય, આજના યુવાનોમાં કઈ એવી આદતો છે જે બદલીને સારા સમાજનું નિર્માણ કરી શકાય, આવી બહુ જ બધી બાબતો વિશે મહેશભાઈએ વાત કરી છે. કેટલાક લોકોને કદાચ આ પોડકાસ્ટના વિચારો બહુ બોલ્ડ લાગશે, કદાચ બહુ વિવાદાસ્પદ લાગશે, પણ સત્ય કડવું હોય છે અને આપણે સત્યને જેટલું જલ્દી સ્વીકારી શકીએ એટલું જલ્દી આપણે સુધારો કરી શકીએ. આ પોડકાસ્ટ તમને ગમે તો તમે કમેન્ટ કરજો વિડીયો પર. પોડકાસ્ટ તમારા ફેમિલીમાં કે કોઈ એક વ્યક્તિને શેર જરૂર કરજો. પણ એ પહેલાં આ ચેનલને વીટીવી ગુજરાતીની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમે આવાને વધુ જ પોડકાસ્ટ તમારા સુધી પહોંચાડી શકીએ. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. વેલકમ મહેશભાઈ, વીટીવીના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. બહુ ઓછા પોડકાસ્ટર એવા હોય ને જેમાં અમને પ્રશ્નો પૂછવાની કે વાતચીત કરવાની પણ મજા આવે, જ્યારે એવું લાગે કે હા સામે કોઈ એવું વ્યક્તિ બેઠું છે જે સમાજને કંઈક પાછું આપી રહ્યું છે. અને તમે આટલી બધી એક્ટિવિટી કરો છો, દીકરીઓના લગ્ન કરાવો છો, HIV ગ્રસ્ત દીકરીઓને પણ રાખો છો, તો મને પ્રશ્ન સૌથી પહેલાં એ થાય કે તમારો પોતાનો બિઝનેસ પણ છે અને આટલી બધી એક્ટિવિટીઝ પણ તમે કરો છો. આ એક લાઈફમાં આ 24 કલાકનો દિવસ મારોય છે, તમારોય છે, તો આટલું બધું મેનેજ કઈ રીતે થાય છે? પ્લાનિંગ, સમયનું પ્લાનિંગ. અમે બધી દીકરીઓ 5274 દીકરીઓના મેરેજ કર્યા 16 વર્ષમાં અને HIV દીકરીઓ 71. પણ બધું પ્લાનિંગ હોય કે ભાઈ કોઈ પણ દીકરી એમને ઇન બિટવીન વીકમાં સોમવારથી શનિવાર સુધી ડિસ્ટર્બ ન કરે. અચ્છા.
એમને કંઈ પણ પૂછવું હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય, હા ઇમરજન્સી માટે અડધી રાતે પણ ફોન કરી શકે, પણ એમને કંઈક સારા પ્રસંગ, કોઈ ઇન્વિટેશન આપવું કે કંઈક પ્રોગ્રામ બનાવવો, તો એ બધો રવિવારનો દિવસ હોય. અને રવિવારનો મારો ફૂલ ડે છે ને એ આખો દીકરીઓનો દિવસ કહેવાય. કે સવારે 9 વાગ્યાથી લઈને 3-4 વાગ્યા સુધીનો મેં ટાઈમ આપી દીધો ગઈકાલે કે ભાઈ શનિવારે અમે એક મેસેજ છોડી દઈએ કે પપ્પાને મળવાનો સમય આવતીકાલે સવારે 9 થી 2. અને એ ટાઈમમાં બધી દીકરીઓને ત્યાં દીકરાઓ થયા હોય, દીકરીઓ થયા હોય, એમને મળવા માટે કંઈક પ્રોબ્લેમો હોય તો એમના માટે કુમાર અને દીકરીઓ એ રવિવારે બધા આવે. 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી એક કહેવાય ને કે એક રેસ્ટ ટાઈમ આપણો આખા વીકનો. અને 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી મારો જનનીધામની દીકરીઓનો ટાઈમ હોય. કે જનનીધામની દીકરીઓને દર રવિવારે મળવા જવાનું અને એમની સાથે બેસવાનું. બધી નાની દીકરીઓ છે, બધી 4-5 વર્ષથી લઈને 14, 15, 16 વર્ષ સુધીની દીકરીઓ છે. તો વીકમાં એક વખત એમને પણ મળવા જવાનું. અને નાના મોટા પ્રોબ્લેમો દીકરી જમાઈઓને થતા હોય તો એ બધા અમારી ટીમ હોય. દર 100 જમાઈ ઉપર એક જમાઈ કેપ્ટન હોય. તો એ લગભગ કેપ્ટન જ એનું સોલ્યુશન પૂરું કરતું હોય. એક સિસ્ટમ જ બનાવી છે અમે. 5275 દીકરીઓમાં અમારા 53 કેપ્ટનો છે. દર 100 જમાઈ ઉપર એક જમાઈ કેપ્ટન. અને એરિયા પ્રમાણે કેપ્ટન. અમદાવાદમાં 190 જમાઈઓ રહે છે, દીકરીઓ સાસરે છે, તો ત્યાં 2 કેપ્ટન હોય. રાજકોટમાં 200 હોય તો ત્યાં 2 કેપ્ટન હોય. ભાવનગરમાં 350 હોય તો ત્યાં 4 કેપ્ટન હોય. એવી રીતે આખા ગુજરાતમાં બધી જગ્યાએ અમારા કેપ્ટન. એ લોકો વર્ષમાં એકવાર ભેગા થાય. 53 લોકોને ભેગા કરવાના, એટલે 5300 લોકો ભેગા થાય. એ 5300 દીકરીઓમાં પણ એવી રીતે ટીમ હોય. પછી દીકરીઓમાં કેટલા જમાઈ ડૉક્ટર છે, દીકરી અને જમાઈમાં ડૉક્ટર કેટલા જમાય છે, તો કે 30 જમાઈ ડૉક્ટર છે દીકરીને જમાઈઓમાંથી. 81 લોયર છે, તો એના પણ એક સેલ હોય. એટલે એ કંઈ મેડિકલને લગતું કામ હોય તો એ ડૉક્ટર સેલમાં જાય. મેઇન ઓફિસમાં અમારી 3 દીકરીઓ અને 3 જમાઈઓ બેસે. તો કંઈ પૂછવું હોય, પપ્પા કે છે અવેલેબલ છે નથી, તો એ ઓફિસની એ દીકરીઓને કે એ જમાઈઓને પૂછી લે. અને આમ જનરલી તમે કીધું એમ કે તમારી પાસે 24 કલાક છે, મારી પાસે 24 કલાક છે, તો એક દિવસમાં કદાચ આપણી કેપેસિટી 100 ફોન ઉપાડવાની છે, તો 20 ફોન દીકરી જમાઈઓના કદાચ ઇમરજન્સી માટે આવતા હોય દિવસમાં, 20 ફોન બિઝનેસના આવતા હોય, અને 20 ફોન સામાજિક જે કાર્યક્રમો થતા હોય એના ઇન્વિટેશન, કોઈ મેરેજના ઇન્વિટેશન, જે મારી દીકરી જમાઈ સિવાયના છે એમના આવતા હોય. હજી 40 ફોનની કેપેસિટી છે. એટલે ગજબ તમારો ઉત્સાહ અને તમે જે રીતે કામ મેનેજ કરો છો એ બહુ મતલબ ઉદાહરણ સ્વરૂપ તો છે જ. તમે વચ્ચે જનનીધામનો ઉલ્લેખ કર્યો, એટલે મને જેટલું ખબર હતી પણ તમે પિયરિયું ને લગ્નો તો કરાવો જ છો, જનનીધામ પણ ચલાવો છો, HIV ગ્રસ્ત છોકરા. તો એક લિસ્ટ બહુ બધા લોકોને કદાચ તમારા વિશે ખબર છે, પણ જે લોકો કદાચ પહેલી વાર આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે કે તમને પહેલી વાર, એક તમે લિસ્ટ કરી શકો કે તમે કેટલી એક્ટિવિટીઝ સમાજ માટે, દીકરીઓ માટે કરી રહ્યા છો? એક્ટિવિટીમાં તો આખી બુક ભરાય એવું છે. થોડીક તમે જો મોટી કહી. માનો કે 2007માં હું ઇન્ડિયામાં આવ્યો, અને ત્યાર પછી અમારી જે દીકરીઓને લગતી એક્ટિવિટી છે કે ભાઈ દીકરીઓ જેના પપ્પા ન હોય એમના મેરેજ કરવા, અને મેરેજ ફક્ત મેરેજ ન કરવા, ટીલ હું જીવું ત્યાં સુધી નહીં, પણ દીકરી જીવે ત્યાં સુધીની જવાબદારી. કદાચ હું 5 વર્ષ પછી હું આ દુનિયામાં ન હોઉં, પણ મારી દીકરી અત્યારે 25 વર્ષની છે, એટલે એની લાઈફ તો હજી બહુ લાંબી છે, પણ એનું પણ પ્લાનિંગ અમે અત્યારથી કરી નાખેલું છે કે કદાચ હું ન પણ રહું તો મારી દીકરીના ભાણિયા ભાણકીઓ એ ભણ્યા વગરના ન રહે, એને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી હોય તો એના માટે કોઈ એમને કોઈ પ્રોબ્લેમ ન થાય, અને એ માનો કે અમારી દીકરી કોઈ વિધવા બની, કોઈ જમાઈનું એક્સિડન્ટ થયું તો એને દર મહિને 10,000 રૂપિયા મળે. એટલે આ રીતનું અમે એક સેવા સંગઠન બનાવ્યું કે એક્ઝામ્પલ અમે સેવા સંગઠનમાં એવું પ્લાનિંગ કર્યું છે કે 5,000 દીકરીના પર કપલના 7,000 રૂપિયા. દર મહિને નહીં, ફોર લાઈફ. લાઈફના 7,000 રૂપિયા. એટલે એક કપલના 7,000 રૂપિયા. આજે મેડિકલ ઇન્સ્યોરન્સ આપણે લઈએ તો એક વ્યક્તિના 10,000 રૂપિયા થાય મિનિમમ. કપલના લ્યો તો 20,000 25,000 રૂપિયા થાય. અમે પર કપલના 7,000 રૂપિયા, અને વન ટાઈમ આખી લાઈફ માટે. આ તમે એને પ્રીમિયમ કહો તો પ્રીમિયમ, અને એ એક સેવાનું માધ્યમ કહો તો સેવાનું માધ્યમ. અમે અમારા ટ્રસ્ટમાં 5,000 કપલના 7,000 રૂપિયા, એટલે 3.5 કરોડ રૂપિયાનું બેલેન્સ રાખ્યું છે. હવે એ બેલેન્સથી શું કરવાનું? તો આ બધી દીકરીઓએ મને, અમુક દીકરીઓએ પત્ર લખેલા છે
દીકરીઓ બહુ લાગણીશીલ હોય એટલે એ બોલી ન શકે તો એ લખીને એના પત્રમાં મોકલે. તો એમાં એક વસ્તુ કોમન છે, બાપ વગરની દીકરીઓમાં એક વસ્તુ કોમન છે કે એના પપ્પા એક્સપાયર થઈ ગયા પછી અમે ભણી ન શક્યા, એટલે એમનું ભણતર અટકી ગયું. હવે બીજો પ્રશ્ન છે કે એના પપ્પા એક્સિડન્ટથી કે એટેકથી કે કેન્સરથી કે પેરાલિસિસથી કે XYZ એ એના પપ્પાની હયાતી નથી રહી, તો એ એક્સિડન્ટ હોય તો એ એક્સિડન્ટ માટે એમને 2 લાખ 3 લાખ 5 લાખ રૂપિયા ડૉક્ટરની પાછળ વાપર્યા અને છતાં પણ એના પપ્પા ન બચ્યા. એ 5 લાખ ડૉક્ટરનું બિલ ભરવા માટે, હોસ્પિટલનું બિલ ભરવા માટે એમણે એમનું ઘર વેચવું પડ્યું, એમની ગામની જમીન વેચવી પડી, અથવા તો વ્યાજના રૂપિયા એમને લગાવવા પડ્યા. હવે એ ચૂકવવામાં એ લોકોને 10-15 વર્ષ થયા. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કે ભણવાનું, એટલે એના પપ્પા એક્સપાયર થઈ ગયા પછી એની મમ્મીને જ્યાં સુધી પપ્પા હોય ત્યાં સુધી એને કોઈ કામ કરવા માટે નહોતું જવું પડતું, પણ પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મમ્મીને કચરા પોતા કરવા જવું પડ્યું, કંઈક જગ્યાએ નોકરીએ લાગવું પડ્યું, સિલાઈ મશીન ઉપર કામ કરવા જવું પડ્યું, ટૂંકમાં એને માર્કેટમાં નીકળવું પડ્યું, ઘરની બહાર નીકળવું પડ્યું. આ ત્રીજો પ્રશ્ન. એટલે આ પ્રશ્નનું નિરાકરણ કદાચ અમારી દીકરીઓના પતિ એટલે કે અમારા જમાઈ કદાચ આ દુનિયામાં ન રહે તો જે હાલત અમારી દીકરીઓની મમ્મીની થઈ છે એ પોઝિશન અમારી દીકરીની ન થાય, એના માટેનું આ સેવા સંગઠન. 3.5 કરોડ રૂપિયાનું અમારું બેલેન્સ. પછી ક્યારેય પણ કોઈ દીકરી જમાય કે એના બાળક એમાં કોઈને પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો આ 3.5 કરોડમાંથી એમને 9% વાર્ષિક 9%ના વ્યાજથી આમાં 10 મિનિટમાં લોન મળે. આજે અમે જે ફંડ રાખ્યું છે હા, એમાંથી વાર્ષિક 9%ના ઇન્ટરેસ્ટથી મળે. અચ્છા. એટલે એને એવું નથી કે એને 1 વર્ષમાં આપી દેવાનું, 6 મહિનામાં આપી દેવાનું. માનો કે કોઈ એક્સિડન્ટમાં 2 લાખની જરૂર પડી, હસબન્ડનું એક્સિડન્ટ થયું, તો એક્સિડન્ટ તો કંઈ પીપી સવાણી હોસ્પિટલની નજીક જ થાય નહીં, એ તો અમદાવાદમાં પણ થાય અને મુંબઈમાં પણ થાય. તો એને જે બાજુની હોસ્પિટલ હોય એમાં એડમિટ થઈ જવાનું. હોસ્પિટલમાં જે ડિપોઝિટ મૂકવાની કે એ 10 મિનિટમાં અહીંથી ટ્રાન્સફર થઈ જાય. શું વાત છે, આટલી સિસ્ટમ ગોઠવાઈ છે. આટલું કદાચ મેડિક્લેમ આટલું જલ્દી મેડિક્લેમ તો તમને એવું કહેશે કે અમારી આ હોસ્પિટલમાં ચાલશે, આ હોસ્પિટલમાં નહીં ચાલે, અને એ પણ તમને તમારું શરૂઆતમાં તો તમારે પૈસા પોતાના જ નાખવા પડશે. તો આજે મિડલ ક્લાસ માણસ હોય તો એ દીકરીના હસબન્ડનું એક્સિડન્ટ થયું હોય તો એ પૈસા શોધવા ક્યાં જાય? એ પૈસા શોધવા જાય કે એના પતિની સાથે રહે? તો અમારો એ સિસ્ટમમાં એવું છે કે તરત જ એને 10 મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય. પછી જો ઇનકેસ ભગવાન 2-3 લાખ રૂપિયા એની પાછળ આપણે મેડિકલનો ખર્ચો કર્યો તો એ જો કુમાર બચી ગયા, સિરિયસ એક્સિડન્ટ હોય કુમાર બચી ગયા, તો એને 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે વિથ ઇન્ટરેસ્ટ, કારણ કે આ બધા કપલોના પૈસા છે, આખા અમારા પરિવારના પૈસા છે, તો એ વાર્ષિક 9%નું વ્યાજ ગણીને એ પાછા ટ્રસ્ટમાં જમા કરાવી. બરાબર. એટલે બીજા કોઈને ફરીવાર એટલે પાછા કોઈને કામમાં લાગે. અને માનો કે એ અમારા જમાઈનું એક્સિડન્ટ નથી થયું ને એના મોટા ભાઈ કે એના કાકા કે એના પરિવારમાંથી કોઈનું થયું તો એને 15% વ્યાજે મળે. અચ્છા. જ્યાં તો એના પરિવારવાળા, અમારા પરિવારના પરિવારવાળા છે, એટલે એના 15% મળે. એટલે એવરેજ 1% અમે ઊભો કરીએ. બરાબર. એટલે 1% ઊભો થાય 3.5 કરોડનો, એટલે 3.5 લાખ રૂપિયા થાય. એટલે 12 મહિને 40-45 લાખ રૂપિયાનું અમારું એ ઇન્કમ થાય. એ આ અમારા પરિવારની ઇન્કમ થાય. હવે એ ક્યાં વાપરવાની? તો માનો કે કોઈ જમાઈનું એક્સિડન્ટ થયું ને એ એક્સપાયર થઈ ગયો, 3 લાખ રૂપિયાની પાછળ આપણે મેડિકલમાં ખર્ચો કર્યો ને એક્સપાયર થઈ ગયા, તો હવે એ રિટર્ન કોણ આપે? એ દીકરીને આપવા પડે, તો એ દીકરીને નહીં આપવાના. અચ્છા. હા, એ 3 લાખ રૂપિયા ડોનેશનમાં ચાલ્યા ગયા. 45 લાખમાંથી 3 લાખ ડોનેશન. બરાબર. એટલે પેલું ફંડ એટલું ને એટલું જ રહે, એમાં ઓછું ના થાય. હા, ના, આ તો ઓછું થઈ ગયું. 3 લાખ માનો કે કુમાર એક્સપાયર થઈ ગયા ને એની પાછળ મેડિકલ ખર્ચા માટે 3 લાખ રૂપિયા વાપર્યા, તો એ 3 લાખ રૂપિયા પહેલાં તો એ ડોનેશન થઈ ગયું. અને પછી એ દીકરીને તો પાછા આપવાના થયા જ નહીં, પણ એ દીકરીને એના પતિના અવસાન પછી દર મહિને આ 45 લાખમાંથી દર મહિને 10,000 રૂપિયા મળે. અચ્છા. દર મહિનાની 1લી તારીખે 10,000 રૂપિયાના એકાઉન્ટમાં પડે. એટલે એમને કોઈ પેટે પાટા બાંધીને કંઈ મજૂરી કરવી, કોઈને આજીજી કરવી એ જરૂર ન પડે. અને એના જે બાળકો હોય, માનો કે 3જું 5મું ભણતા હોય, તો એ આ 45 લાખની જે અમારી વાર્ષિક આવક છે એમાંથી એનું બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની ફી મળે. હવે આમાં હું રહું કે ન રહું, આ પરિવાર અને આ પરિવાર દર વર્ષે મોટો થતો જાય. તમે વર્ષમાં કેટલી વખત આટલા સમૂહ લગ્ન કરાવો છો? વર્ષમાં એક જ વાર હોય, ડિસેમ્બર મહિનામાં. બરાબર. અને દર ડિસેમ્બર મહિનાના છેલ્લા વીકમાં અથવા છેલ્લાથી બીજા વીકમાં. તો કમૂરતા ના હોય ત્યારે? તો કમૂરતા જેવું કંઈ હોતું જ નથી. સારા કામના દરેક મુહૂર્ત સારા હોય છે. અચ્છા.
કમૂરતા તો આપણે લોકોએ ઊભા કરેલા છે. દરેક સમાજમાં, અલગ અલગ સમાજમાં જો જે લોકો દરિયામાં મચ્છી પકડવા જાય છે તો એ લોકો અલગ સમયમાં મેરેજ કરે છે. જે લોકો કુંભાર છે તો એ લોકો ચોમાસામાં મેરેજ એટલે જ્યારે સીઝન ના હોય એમની ત્યારે. અને પટેલોમાં કે જે આ જે હેબિટ છે કે ભાઈ આ કમૂરતા છે, તો પહેલાના જમાનામાં આપણે દિવાળીમાં આપણે પાક લીધો હોય, ખેતરમાં ખેતી કરેલી હોય, એ પાકનું વેચાણ થાય, એના પૈસા આપ્યા હોય એટલે દિવાળી પછી લગ્ન કરતા. અને ઉનાળામાં એટલે લગ્ન કરીએ કે ઉનાળામાં ખેતીનું કંઈ કામ ન હોય તો એ વખતે બધા ફ્રી હોય એટલા માટે બધા ઉનાળામાં કામ કરતા. મેં મારા બંને દીકરાના મેરેજ પણ કમૂરતામાં જ કર્યા. એટલે મને મુહૂર્ત સાથે સારા કામના દરેક મુહૂર્ત સારા. તમારી પાસે કોઈ પેમેન્ટ દેવા આવે, કોઈ પેમેન્ટ દેવા આવે તો તમે મુહૂર્ત જોવો છો કે હમણાં મુહૂર્ત શરૂ લક્ષ્મી તો સારા કામના દરેક મુહૂર્ત સારા. એટલે ખાસ હવે તો એનઆરઆઈ લોકો પણ કમૂરતામાં લગ્ન કરે છે. આઈ થિંક બધા પોતાના સમયને અનુસરીને મેરેજ કરે છે. અને અમે તો એવા સમયે મેરેજ કરીએ કે જે વખતે અમે આ વખતે 111 લગ્ન હતા, નહીં અમારે 250 લગ્ન, 300 લગ્ન એવું હોય તો 300 માયરા એક સાથે ક્યારે મળે? એટલા મંડપનો સામાન ક્યારે મળે? કમૂરતામાં જ્યારે બધાને ન કામ હોય ત્યારે અમને મળે. બરાબર. પણ અમારો એક એક્ઝામ્પલ તમે આપી શકો કે અમે કમૂરતામાં મેરેજ કરીએ છીએ ને તો જે જનરલ ઘરે મેરેજ કરતા છે ને એ તૂટતા છે એની કરતાં અમારી તૂટવાની સંખ્યા બહુ ઓછી છે. હા, એટલે તમે મેં જે વસ્તુ નોટિસ કરીને એ ખાસ એ છે કે તમે આ સરસ એક તો મીથ તોડવાની વાત કરી કે કમૂરતામાં લગ્ન થાય. બીજું, બહુ બધા લોકો સમૂહ લગ્ન, બહુ બધા સમાજનું આયોજન કરે છે પણ એ સમૂહ લગ્ન કરીને થોડીક ભેટ આપીને કે કરિયાવર આપીને ફ્રી થઈ જતા છે, પણ તમે એના પછી પણ ધ્યાન રાખો. નહીં, અમે જે દિવસથી દીકરીને રામાપીર બાબાનો દોરો બાંધું અને પહેલી મિટિંગમાં જ એના મમ્મીને અમે એક વાત કરી દઈએ કે આજથી તમારી જવાબદારી પૂરી, મારી જવાબદારી છે. અને એ દિવસથી લઈને મમ્મીની તમામ જવાબદારીઓ પૂરી. કારણ કે એમના મમ્મી એ વિધવા હતા, ગંગા સ્વરૂપ હતા, અને એમણે મમ્મી અને પપ્પા બંનેની જવાબદારી નિભાવીને આ દીકરીને એટલી મોટી કરી. તો એ મમ્મીને એટલા માટે જ અમારે કોઈ દિવસ ફોર્મ બહાર નથી પાડવા પડતા. પીપી સવર્ણના ફોર્મ બહાર પાડવાની જરૂર જ નથી. 2025 માટે અત્યારે 142 નામ લખાઈ ગયા. 2026 ના અત્યારે 20-25 નામ લખાઈ ગયા. એટલે અમારે એડ કરીને ફોર્મ ભરવાના ચાલુ છે એવું અમારે 5-6 વર્ષથી કરવું જ નથી પડતું. કારણ કે જે દીકરીઓને બાપ નથી, મેરેજ હોય છે, એમનું એક સપનું હોય છે કે પીપી સવાણીમાં મેરેજ થાય. અને એ એટલા માટે સપનું હોય છે કે અમારી જવાબદારી એ દીકરી જે દિવસથી અમને મળે ત્યારથી લઈને ટીલ એન્ડ સુધી એમના બાળકોને ભણાવવાની, એમનું કરિયાવર, એમના મેરેજ, એમને કુલ્લુ મનાલીની ટૂર, એમની ખુશીઓ જેટલી પીપી સવાણીથી આપી શકાતી હોય એટલી અમે ખુશીઓ એમને આપતા હોઈએ. અને ક્યારેક કોઈ એવા પ્રોબ્લેમ આવે, સાસરિયામાં પ્રોબ્લેમ આવે તો એના માટે મિટિંગો કરવી, સસરાઓને, સાસુ સસરાને સમજાવવા હોય તો એને સમજાવીએ, એમની કોઈ ફરિયાદ હોય અમારી દીકરીઓને સમજાવવી પડે તો એમને સમજાવીએ. ટૂંકમાં એક પરિવાર બન્યો રહે. ટૂંકમાં એક પપ્પા સગી દીકરીના જીવનમાં જેટલું ઇન્વોલ્વ હોય એટલું જ તમે 5000 દીકરીઓ, 5000 કરતાં વધારે દીકરીઓ, 5274 દીકરીઓમાંથી લગભગ એવી દીકરીઓ ન હોય કે હું એના ઘરે બેસવા ન ગયો હોય. મેરેજ પહેલાં માનો કે આ 2024માં 111 દીકરીઓના લગ્ન હતા તો 111માંથી લગભગ 105 દીકરીઓના ઘરે, કોઈ 5 દીકરીઓ પ્લસ માઇનસ ન મળી હોય પણ 105 દીકરીઓના ઘરે ઇન્ડિવિજ્યુઅલ. આ બધી દીકરી પાછી સુરતની ન હોય, ગીર સોમનાથની હોય, અમરેલીની હોય, ભાવનગરની હોય, અમદાવાદની હોય, બધે જ, ભરૂચની હોય, મુંબઈની છે, 2 યુપીની છે, ઓડિશાની હોય, બંગાળની હોય. આ બધી દીકરીઓના ઘરે ઇન્ડિવિજ્યુઅલ બેસવા જવાનું. એક ટૂંકમાં એક બાપની જે જવાબદારી આવે ને એ બધી જવાબદારી અમારી. એટલે મારા બહુ બધા પ્રશ્નો પૂછવા હતા, અમુકના જવાબ તો તમે આપી દા, પણ એની પહેલાં મારે કહેવું એ છે કે જનરલી આપણે કોઈને મદદ કરીને, સેવા કરીએ તો આપણામાં સહેજ અહંકાર, સહેજ જાણતા અજાણતા પર આવી જાય. પણ તમે જે રીતે દીકરી કહો છો, જે રીતે કુમાર કહો છો, તો તમારા ફેસ પર પણ એક વસ્તુ એ દેખાય છે કે હા, આ મારો પરિવાર છે. કારણ કે એક તો આપણે 10-12 લોકોને બી મદદ કરતા હોઈએ તો સાચવી ના શકતા હોઈએ. તમે 5274 પરિવારોને હજી પણ હું મદદ ક્યાં કરું છું? મેં દીકરી તરીકે માની છે. એક દીકરી માટે આપણે બસ તમારી દીકરી સાથેનો જે ભાવ હોય, આપણને કોઈ પણ ને પોતાની દીકરી માટેનો જે ભાવ હોય, દીકરીને કંઈ આપે તો એને કંઈ સેવા ના કહેવાય, એ એની જવાબદારી છે. અને હું આ દીકરીઓને દર વખતે હું બોલું, અમારા સમૂહ લગ્ન નથી હોતા, લગ્નોત્સવ હોય છે. અમારી એક પણ દીકરી તમને એમ ન કે અમારા લગ્ન સમૂહમાં છે. એક ધામધૂમથી, જો સમૂહ લગ્નમાં 3 કલાકનો પ્રોગ્રામ હોય, એમાં અસંખ્ય દાતાઓ હોય. અમારા લગ્નમાં કોઈ દાતા ન હોય. અને બીજા નંબરમાં મહેંદી રસમ હોય, સંગીત સંધ્યા હોય, બ્યુટી પાર્લર હોય, લગ્ન વિધિ હોય, અને લગ્નમાં એક મંડપ ઉપર મારી હાજરી હોય. અચ્છા. હા, એક મંડપમાં મારી હાજરી હોય. મારી હાજરી સ્ટેજ ઉપર અડધી કલાકની જ હોય, મહેમાનો પૂરતી હોય. ત્યાર પછીનો મારો 4 કલાકનો સમય મારી દીકરીઓ સાથે હોય. એક દીકરીની વિદાય હોય.
અને વિદાય પછી પણ એક દીકરીને ખબર અંતર હોય કે સાસરિયામાં તમે સુખી છો કે નહીં એમ, અને તમને ક્યાંય અગવડતા પડી કે નહીં એમ. અને પછી હવે 14 અને 15 ડિસેમ્બરે અમારા મેરેજ થયા પિયરિયું, અને હવે આ 10 તારીખે બધી દીકરીઓ કુલ્લુ મનાલી જશે. અચ્છા. કુલ્લુ મનાલી અમે એટલા માટે મોકલીએ કે આ બધી દીકરીઓ બાપ વગરની છે. 70% દીકરીઓ ટ્રેનમાં પણ નથી બેઠી, તો એ અલગ દુનિયા જોવે, સ્નોફોલ જોવે. હમણાં મનાલીમાં સ્નોફોલ ચાલુ થઈ ગયો, તો એ અલગ દુનિયા જોવે. અને અમારે ત્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ ધર્મના વાળા કે કોઈ જ્ઞાતિના વાળા નથી. તમામ ધર્મની 18 વર્ષની દીકરીઓ હોય, તો એ 18 વર્ષના જમાઈઓ પણ હોય. તો એ જમાઈઓ ત્યાં 10-12 દિવસ સાથે રહે, અને એ સાથે રહે ને એટલે એ લોકોમાં બોન્ડિંગ થાય, અને એમાંથી એક કેપ્ટન બને જે અમારા સેવા સંગઠન. બરાબર. એટલે દરેક વર્ષે એક કેપ્ટન મળે. હા, દર 100 એક કેપ્ટન મળે. હા. તો મહેશભાઈ, તમે બહુ સરસ ઉત્તમ કામ કરો છો. બહુ બધી છોકરીઓ, તમે કીધું કે 2025 માટે પણ છોકરીઓ અત્યારે જ તમારી પાસે ફોર્મ ભરી રહ્યા છે, અને ફોર્મ બહાર પાડવા નથી પડતા. પણ જો કોઈ પરિવાર, દીકરીનો પરિવાર કે કોઈ દીકરી પહેલી વખત આ પોડકાસ્ટ જોઈ રહી છે, જેમના પિતા નથી, અને એમને આ તમારું જે કામ છે એનો લાભ લેવો હોય કે એમાં લગ્ન કરવા હોય, તો એમાં શું કંઈ ક્રાઇટેરિયા હોય છે, બેન્ચમાર્ક હોય છે, અથવા તો એ શું પ્રક્રિયા સુધી પહોંચવું કેવી રીતે? પહેલી વાત તો એ હોય કે જેના પપ્પા ન હોય, હા, કાં તો ફાધરને HIV હોય, ફાધર મધરને HIV હોય, ત્રીજામાં ફાધરને કેન્સર હોય, અને કાં તો બેડ રેસ્ટ હોય, એની ઉપર એને પેરાલિસિસનો હુમલો આવ્યો હોય. ઇટ મીન્સ એના ફાધર કોઈ વર્ક કરવાને કાબિલ ન હોય, એવા લોકો આ ફોર્મ ભરી શકે. એટલે પપ્પા તો કોઈ પણ દીકરીને ન હોય જે અમારામાં જોડે, એમાં ફાધર તો હોય જ. પછી એ જે માનો કે 142 ફોર્મ આવ્યા છે ત્યારે એક્ઝામ્પલ, તો એમાંથી અમારે 111 મેરેજ કરવાના છે. તો એમાં અમે પ્રાયોરિટી એવી નક્કી કરીએ કે પહેલી પ્રાયોરિટી એવી દીકરીઓ માટે મળે કે જેને મમ્મી નથી, પપ્પા નથી અને ભાઈ નથી, દાદા દાદી અને નાના નાની સાથે એ મોટા થયા. ટૂંકમાં એની સિવાય એના ફેમિલીમાં બીજું કોઈ છે નહીં, એટલે એને પહેલી પ્રાયોરિટીમાં મળે. સેકન્ડ પ્રાયોરિટીમાં મમ્મી છે અને ભાઈ નથી અને પપ્પા પણ નથી, એટલે ઘરમાં કોઈ પુરુષ નથી, અને 3 બહેનો 5 બહેનો, ખાલી દીકરી છે અને મમ્મી છે, દીકરીઓ છે અને મમ્મી છે, તો એને સેકન્ડ પ્રાયોરિટી મળે. બરાબર. ત્રીજી પ્રાયોરિટીમાં પપ્પા નથી, મમ્મી છે, ભાઈ પણ છે, પણ ભાઈ દીકરી કરતાં નાનો છે, 5મું ભણે છે, 10મું ભણે છે, હજી એ કમાવાને સક્ષમ નથી, એને ત્રીજી પ્રાયોરિટીમાં મળે. ચોથી પ્રાયોરિટી લગભગ અમારામાં લાગતી જ નથી, કે જેને મોટો ભાઈ હોય તો એ એના પપ્પાની જગ્યાએ રહી શકે. બરાબર. એટલે એ ક્રાઇટેરિયામાં અમે નામ પણ લખતા નથી. અત્યારે જે નામ 142 લખાણા છે ને, એ લગભગ બધા જ ભાઈ વગરના અને એવા લખાણા. અને અમારી કેપેસિટી પ્રમાણે અમે 125-150 મેરેજ કરીએ. પછી કોઈ અમારી સાથે જોઈન્ટ થાય, જેમ કે કિરણ જેમ્સ અમારી સાથે 2 વર્ષ જોઈન્ટ હતું, બટુકભાઈ મોવલિયા 2 વર્ષ માટે જોઈન્ટ હતા, પછી 1 વર્ષ માટે રમેશભાઈ અમારી સાથે જોઈન્ટ હતા. તો અત્યારે અમે 300 કરીએ. અચ્છા. કે એવી દીકરીઓને પણ લઈ શકીએ, પણ ક્રાઇટેરિયા જ હોય. પછી મોટો ભાઈ પણ લીધો હોય, પણ દીકરીને એ 7 બહેનો અને 1 મોટો ભાઈ કેટલું કરે પછી? હા, તો એ એક જ ભાઈ હોય અને 7 બહેનો હોય, તો એ પાછું અમારા ક્રાઇટેરિયામાં એવું આવી જાય. એટલે આવી રીતે ક્રાઇટેરિયા. પણ આ ફોર્મ મળે ક્યાંથી? મતલબ કેવી રીતે તમારા સુધી પહોંચે? અત્યારે તો ફોર્મ અમે ન વેચતા હોઈએ, ખાલી નામ લખાતા હોઈએ અમારી પીપી સવાણી હોસ્પિટલમાં, અને કાં તો મારી ઓફિસે, અને સોશિયલ મીડિયા દ્વારા એ નંબર મળે. પીપી સવાણી ગ્રુપના જે બધા વિડીયોઝ હોય એમાં નંબર હોય, ફોટોગ્રાફીના પણ નંબર હોય ને ત્યાંથી નંબર લઈ લે. બરાબર. હા, એટલે એ નંબર લઈને લખાવે કે આવું છે આવું છે. મને એવરેજ એક દિવસમાં ફેસબુક અને ઇન્સ્ટામાં લગભગ એવરેજ 8-10 મેસેજ આવતા હોય કે અમારે મેરેજ કરવા છે, ક્યારે ફોર્મ મળશે. પણ ભગવાનને અમે પણ પ્રાર્થના કરીએ કે અમારી સાથે બધા જોડાય, અમારી વધારે થાય તો બધાનું કામ થાય. એટલે મને એક પ્રશ્ન એ પણ હતો ને, આઈ થિંક સમાજમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે સારું કામ કરતા હોય ને, કે દાન ધર્મ કરતા હોય, ત્યારે બધાને એક પ્રશ્ન એવો થાય કે આટલું ફંડ આવે છે ક્યાંથી? તો તમે કઈ રીતે મેનેજ કરો છો? અમારું અમે કમાવીએ પછી પહેલાં વાપરીએ. આપણા ગુજરાતી મહિનામાં એવું હોય દિવાળી હિસાબ થાય, અમારે દિવાળી પછી લગ્ન આવે, મેરેજ આવે, તો અમે પહેલાં એ મેરેજમાં વાપરી નાખીએ. પછી માર્ચ મહિનામાં બધાની ફી ભરવાની આવે, તો એ ફી પણ ભરી દઈએ, પછી કમાવાનું ચાલુ કરીએ. નસીબમાં હોય તો વધારે કમાવીએ, ઓછો નસીબ હોય તો ઓછું કમાવીએ. પણ દીકરીઓના આશીર્વાદ અને ભગવાનની દયા બંને સાથે છે. અને અમે જે અમારી કેપેસિટી છે એ અમે સુરતના ટોપ 100માં નથી, અમે નથી મૂકતા કે અને અમારે રહેવું પણ નથી, પણ જે છે એમાંથી અમુક ટકા
આપણને મનનો જે આનંદ આવે, મનની જે શાંતિ મળે એ અમને આ કામ કરવાથી મળે, એજ્યુકેશનથી મળે છે. એચઆઈવી દીકરીઓ, આપણને કોઈ દીકરીઓ પપ્પા કરતી હોય તો પપ્પા નામનો શબ્દ 1 કરોડ રૂપિયામાં વેચાતો નથી મળતો, એ લાગણીથી મળતો હોય. આજે 5274 દીકરી મને પપ્પા કહીને બોલાવે એટલે મારા માટે જીવન ધન્ય છે. કદાચ કાલે મને મૃત્યુ આવે તો મને એમ નથી થતું કે મારા જીવનમાં કંઈ બાકી છે. એટલે એ જીવન તમે કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. બરાબર. અને હું એમાં માનું છું કે હું સુખી છું અને મારે સુખી રહેવું છે, મારે મોટું નથી થવું. આ પેલું જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ, રાજેશ ખન્નાનો ડાયલોગ છે પ્રમાણે. તો આ પોઈન્ટ પર છે ને મને એક વાત મેં નોંધી રાખી હતી એવું છે, તો કે તમને ક્યારેક હવે એવું કંઈ થાય છે કે હજી કંઈ કરવાનું બાકી રહી ગયું, કે હજી કંઈક વારામાં વધારે શક્તિ હોય તો હું આ કામ પણ સમાજ માટે કરી શકું? નહીં, મને તો એવું થાય છે કે જો અમે સુરતમાં મારા ફાધરની જન્મ તારીખ ઉજવી હતી 2011માં, વયોત્સવ, વયનો ઉત્સવ. અને એમાં અમે સુરતમાં 272 સ્કૂલો કે અને 272 સ્કૂલોમાં અમે પત્ર લખ્યો હતો કે જેના પપ્પા ન હોય એના અમને યાદી આપો. તો અમને એ વખતે 9300 9400 જેવા નામ મળ્યા હતા કે એટલા બાળકોના ફાધર નથી ને એ આપણી બધી સ્કૂલોમાં, અમારી સ્કૂલમાં નહીં, આખા સુરત સિટીની સ્કૂલોમાં. તો એનું ફી ભરવાનું અમે ચાલુ કર્યું હતું. તો એ સમજો ને કે કોવિડ સુધી અમે ભરી શક્યા. પછી કોવિડમાં મંદી, પછી જીએસટી, આ બધા પ્રોબ્લેમોના હિસાબે ફાઇનાન્શિયલ અત્યારે આપણા દેશમાં બહુ ક્રેસિસ છે. એટલે હવે અમે નથી કરી શકતા. પણ હજી મને ભગવાન શક્તિ આપે તો મને એમ થાય કે આખા ગુજરાતમાં કોઈ બાપ વગરના બાળકો ભણ્યા વગરના ન રહે, કોઈ બાપ વગરની દીકરીઓના સપનાઓ અધૂરા ન રહે. આવું બધું મારે કરવું છે. મને હું મોટો થાવ તો મારું જે વિઝન છે એ હું 1000 કરોડનો હોઉં તો મારે 2000 કરોડનો નથી થવું, પણ હું વધારેમાં વધારે આ કામ કઈ રીતે કરી શકું અને બધાને કઈ રીતે આપણે ખુશ રાખી શકીએ, એ મારું વિઝન છે. આમાં ઘણા બધાને 50 કરોડ રૂપિયાનો નફો થાય તો આનંદ આવતો હોય, પણ મને 2 દીકરીઓના આંસુ લૂછવામાં આનંદ આવે છે. એટલે એ આનંદ મને મજા આવે છે ને મને મનની શાંતિ મળે છે. એ એક છે ને આપણા દેશમાં એટલા લાંબા લગ્ન થાય કે બધા બોલિવૂડના સેલિબ્રિટી ભેગા થાય ને તમે એટલા મોટા લગ્ન કરો છો કે જેમાં બહુ બધા જરૂરિયાતમંદ લોકો ભેગા થાય. પણ આજકાલ છે ને એક નવી જનરેશન આવી છે જેમને લગ્ન કરવા જ નથી. આ પ્રશ્ન તમને હું એટલા માટે પૂછું કે તમે બધાને ભેગા કરો છો, દરેક વ્યક્તિને સાથીની જરૂર હોય જ છે. તો હવે આ નવી જનરેશન આવી એ પોતાની રીતે પોતાના નવા રસ્તાઓ શોધે છે, તો તમે કેવી રીતે જુઓ છો એને? નવી જનરેશન અત્યારે બધી રીતે ફાસ્ટ છે. એક તો નવી જનરેશનમાં સહનશક્તિ નથી. હવે અત્યારે તમે જુઓ કે પહેલાંના જમાનામાં મારા બાપુજીની ઉંમરની વાત કરીએ, 76 યર્સ મારા ફાધરના ગયા. હવે એ લોકો એકબીજાને જોયા પણ નહોતા અને એટલા એમને આખી લાઈફ પતિ પત્ની તરીકેની અને સુખી પતિ પત્ની તરીકેની જિંદગીઓ જીવે. અને એ વખતે એમના જે મારા મમ્મી જે છે એમના મા બાપના સંસ્કારો પણ બહુ સારા હતા. હવે અત્યારે ખાલી છોકરાઓના સંસ્કારની વાત નથી કરતા, પણ અત્યારની મમ્મીઓ પણ એ સંસ્કાર સારા નથી આપતી. અત્યારે બંને પતિ પત્ની આ ઘણા બધા અત્યારે કોલેજોમાં પણ જોઈએ છીએ કે બ્રેક થઈ ગયું. એટલે પહેલાં તો દીકરો ને દીકરી વાત પણ કરતા હોય તો બહુ મોટી વાત કહેવાય છે, અને હવે બ્રેક થઈ જવું બહુ કોમન થઈ ગયું છે. અને એ મેરેજની તો બધાને અત્યારે પોતાની મજા મોજ મસ્તીના લોકો સમય જોવે છે. આજે જો મેરેજ પણ થઈ ગયા હોય તો બાળકો કરવા માટે 5-6 વર્ષ કાઢે અને પછી બાળકો થતા પણ નથી. આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા IVFની જરૂર જ નહોતી. આજથી 20-25 વર્ષ પહેલા એબોર્શનની જરૂર જ નહોતી. હવેના જીવન મોબાઈલના જીવન થઈ ગયા અને હવે એન્જોઈંગના જીવન થઈ ગયા. એટલે બધા કોઈને કોઈ રીતે એન્જોઈંગના માહોલમાં અમુક જે નવું જનરેશન છે કે હજી 25 વર્ષ સુધી મેરેજ નથી કરવા, 30 વર્ષ સુધી મેરેજ નથી કરવા. દીકરીઓ પણ એમ કહે છે કે અમારે મેરેજ નથી કરવા. એ લોકોને એમની જિંદગી, એ લોકો ફ્યુચર નથી જોતા કે ભાઈ ગમે ત્યારે છેલ્લે 55 વર્ષ પછી પતિને પત્ની જોશે અને પત્નીને પતિનો સહારો તો જોઈએ જ. જિંદગી એકલા તમે ક્યાં સુધી કાપી શકો? તમારા પપ્પા છે એ તો જ્યાં સુધી એમની ઉંમર છે ત્યાં સુધી, પણ પછી તમારે પણ આગળ તમારો વંશ વધારવા માટે એક સાથીદારની જરૂર પડે જ. પણ એ નવા જનરેશનને પણ સમજવાની પણ જરૂર છે. નવા જનરેશનમાં મેરેજ અત્યારે બ્રેક પણ થાય છે, ડિવોર્સના પણ એટલા જ કેસ બને છે. એમાં એ લોકોમાં સહનશક્તિ નથી. નાની નાની બાબતોમાં અત્યારે એકબીજાના ઝઘડાઓમાં 1-2 વર્ષમાં છૂટાછેડા લઈ લેતા હોય છે. અને એનું મોટામાં મોટું કારણ હું આપના માધ્યમથી એક વસ્તુ ચોક્કસ કહેવા માગું કે કોઈ પણ દીકરીના ડિવોર્સ થાય, દીકરી કે જમાઈના ડિવોર્સ થાય
તો એમાં પુરુષનો ક્યાંય વાંક નથી હોતો. એક કંઈ ને કંઈ અંશે એ ડિવોર્સ થવા પાછળ એક સ્ત્રી જ કારણભૂત છે. એ પછી સાસુના રોલમાં હોય, એ પછી દીકરીના મમ્મીના રોલમાં હોય, એ નણંદના રોલમાં હોય, એ દેરાણીના રોલમાં હોય, એ જેઠાણીના રોલમાં હોય, કે એ પત્નીના રોલમાં હોય. પણ તમે આટલી બધી દીકરીઓના લગ્ન કરાયા છતાં બી આ પરસેપ્શન કેવી રીતે આવે છે? એટલે કારણ કે અમારી પાસે કેસ આવતા હોય ને, જે કેસ જે ઘરો તૂટે છે અથવા જે એના અમે સોલ્યુશન લાવીએ, એની પાછળ કાં તો સાસુ હોય, કાં તો દીકરીની મમ્મી હોય, કાં તો દીકરીની નણંદ હોય. એનું તૂટવાનું મેઇન પતિ પત્નીમાં પ્રોબ્લેમ બહુ ઓછો હોય છે. 95% નથી હોતો. 95% રૂલ આ લોકોનો હોય છે. 5%માં પતિ પત્ની હોય. એના કેરેક્ટર વાઇઝ હોય છે. દીકરીનું કેરેક્ટર યા દીકરાનું કેરેક્ટર અને એના હિસાબે છૂટાછેડા થતા હોય, એવી 5%માં હોય છે. પણ 95% જે ડિવોર્સ થાય છે ને, એમાં મુખ્ય કારણ તો એક સ્ત્રી હોય છે. એ કોઈ પણ સ્વરૂપે હોય છે. બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ છે કદાચ તમારે, પણ સાચું છે. હા, એટલે સત્ય તો હંમેશા કડવું જ હોય છે, એ તો આપણે સ્વીકારવું પડે. પણ આઈ થિંક આ અતુલ સુભાષનો કેસ હમણાં આપણા બધા માટે તાજો જ છે. એ છોકરાએ આત્મહત્યા કરી કે એની વાઈફ એની પાસે એટલી બધી એલિમની માંગતી કે એને સુસાઇડ કરવું પડ્યું. 2 કલાકનો વિડીયો રેકોર્ડ કરીને માણસે સુસાઇડ કર્યું. એટલે કદાચ તમે કહેશો એ વાત સાથે બહુ બધા લોકો સહમત હશે. પણ એક બીજો ટ્રેન્ડ છે કે લગ્ન પાછળ આંધળો ખર્ચો કરવાનો. પ્રી વેડિંગ શૂટ કરો, બેબી શાવર શૂટ કરો, કે મહેંદી રાખો. તો આઈ થિંક બહુ બધા લોકો જે આર્થિક રીતે સદ્ધર નથી હોતા પણ દેખાદેખીમાં વસ્તુ કરવું પડે છે. તો એના ઉપર તમારો કોઈ ટેક છે? એકદમ ખોટી દિશામાં જઈ રહ્યું છે પબ્લિક. રિયલમાં લગ્ન જીવન એટલે 4 ફેરા પણ નથી અને 7 ફેરા પણ નથી. ફક્ત એકબીજાને વરમાળા પહેરાવે. કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય, વરમાળા પહેરાવીને લગ્ન થયા હતા. લગ્નની વિધિ એટલી જ હોય છે. બાકીની બધી લગ્નની વિધિ જૂના જમાનામાં આપણી પાસે 4 વ્હીલ ગાડીઓ નહોતી, રોડ રસ્તા નહોતા, ગાડાઓમાં જાન જતી હતી, રાજા રજવાડા હતા. એ વખતે જે નિયમો નક્કી કર્યા એ નિયમોને આજે પણ આપણે કશા કરીએ છીએ. હું તમને એક વસ્તુ કહું કે પહેલાં બાળ લગ્ન થતા હતા. તો બાળ લગ્ન થાય એટલે જમાઈ નાનો એવો 6 મહિનાનો 4 મહિનાનો હોય તો જમાઈની નીચે ગોદડી રાખે કે જમાઈ ભીનું ન કરે એમ. તો એ ગોદડી આજે પણ રાખે છે. પહેલાંના જમાનામાં ખેતી કરતા હતા. એક મહિના સુધી એ લોકો નાવાનું એક ચોણાની અંદર કે એને એ કપડામાં એ લોકો રહેતા, કાળા થઈ જતા, એટલે હલ્દી રસમ કરતા. તો હવે બ્યુટી પાર્લર આવી ગયા, હવે કોઈ એવી કાળી મજૂરી કરતા નથી, છતાંય હલ્દી રસમ અત્યારે રાખે છે. પહેલાંના જમાનામાં વરઘોડો એટલા માટે કાઢતા કે બારવટિયાઓ હતા, લૂંટારાઓ હતા. પેલા જમાઈને તલવાર સાથમાં રાખે, એક સાથે 100-200 લોકોનું બધા જતા હોય. તો લૂંટારાઓ હોય તો 200 લોકો હોય તો એક કંઈ કરે નહીં. એના માટે જાન કાઢતા હતા. તો એ જાન હજી પણ કાઢે છે. ગામમાં વરઘોડો કાઢે તો એ વખતે મોબાઈલ નહોતા, તો એક ગામથી બીજા ગામે જાન આવતી હોય તો એ વખતે ગામનો ઢોલી હોય, એ ગામના પાદરમાં ઊભો રહે, ઢોલ વગાડે ત્યારે ખબર પડે કે જાન આવી ગઈ છે. અને એ પછી વરાજાએ દીકરીને જોઈ ન હોય, વરાજાએ એ દીકરીનું ગામ પણ જોયું ન હોય, એટલે વરાજાને ઘોડી ઉપર બેસાડે. પહેલાં તો એ દીકરીનું ગામ બતાવે. એમાં તળપદી ગીતો છે ને બધા, કે લાલ પીળી લાઈટ કરો, અમારે ફલાણા ભાઈને જોવા છે, કાળા છે કે ધોળા છે, અમારે ફલાણા વરાજાને જોવો છે. એટલે વરાજાને ફેરવતા, ગામ બતાવતા. અને ગામના લોકો વરાજાને પહેલી વાર જોતા કે આ અમારા ગામ જમાય છે, એટલે વરઘોડો કાઢતા. હવે આજે તો તમે વેવિશાળ કર્યું હોય અને બીજે અને બપોર પછી સવારમાં વેવિશાળ થયું હોય અને બપોર પછી વરાજો ત્યાં એની ગાડી લઈને હોન્ડા લઈને ત્યાં આવતો હોય, આખી સોસાયટીને હેરાન કરતો હોય, તો એનો વરઘોડો ન કાઢવાનો હોય. એટલે રિયલમાં 35 વર્ષ પહેલાં સમાજના અગ્રણીઓ એવા હતા કે સમાજને સાચી દિશા બતાવતા હતા, સમાજને પ્રેરણારૂપ હતા. અત્યારનો સમાજનો અગ્રણી એવો છે કે એ પોતે જ મોટા મોટા આવા ટાઈફાઓ કરે છે, તો એ સમાજને શું પ્રેરણા આપી શકે? એટલે રિયલમાં તો સમાજના અગ્રણીઓ પહેલાં તો સમજવાની જરૂર છે. હા, તમે કરો, તમે 1 કરોડ નહીં, તમે 1000 કરોડ રૂપિયા વાપરો, પણ તમે કોઈને દેખાય નહીં એમ તમે ફોરેનમાં જઈને વાપરો. અહીંયા તમને જોઈને બીજો કરે છે, બીજાને જોઈને ત્રીજો કરે છે. અને સ્ત્રીને આપના માધ્યમથી હું દરેક સ્ત્રીને, દરેક બહેનને પણ વિનંતી કરીશ કે આપણા પતિની જે કેપેસિટી હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. પતિ છે ને એની વાઈફને ના નથી પાડી શકતો. પછી એક લગ્ન પાછળ એને બાજુવાળાએ 5 તોલા આપ્યું એટલે મારે 5 તોલા દેવું જોઈએ, મોટા ભાઈના ઘરમાં 5 તોલા ગયું એટલે આપણે 5 તોલા દેવું જોઈએ. તમારા પતિની કેપેસિટી પ્રમાણે તમારે કરવું જોઈએ. અને મારું તો હું તો ઘણી બધી વખત મારી સ્પીચમાં હું વાત પણ કરું છું કે 1 ધોરણથી લઈને 12 ધોરણ સુધી
એવરેજ 10,000ની ફી હોય, 12 વર્ષની 1,20,000 ફી થાય, કોલેજની તમે 25,000 રૂપિયા ફી ગણો તો 4 વર્ષની એની 2 લાખ રૂપિયા થાય. તો 2 લાખ ને 3 લાખ, 3,50,000 તમે એના ડબલ કરી નાખો, 5,50,000 કરી નાખો. 5,50,000માં તમે તમારી દીકરીને દીકરાને ગ્રેજ્યુએટ કરી શકો છો. પણ તમે એ ગ્રેજ્યુએટ નથી કરતા, એની કરતાં 10 લાખ રૂપિયા વ્યાજે લાવીને તમે એના લગ્નમાં ખોટો ધુમાડો કરી નાખો છો. આ બંધ કરવાની જરૂર છે. અને એના પછી કેટલા લોકોને તો યાદ પણ નથી રહેતું કે કોઈ યાદ નથી હોતું. તમે જેટલું મોંઘું કરો છો ને એમાં તમારી કમ્પેરિઝન એની ઉપરના લોકો સાથે થાય છે. તમે આજે 5,000ની પ્લેટ રાખી તો એની પછીના જે મેરેજ કરવાવાળા છે ને એને 5500ની પણ રાખી હોય ને તો પણ કહેવાવાળા તો એટલું જ કહેશે કે એની જેવું નહોતું, એની કરતાં સારું હતું. આનાથી વિશેષ તમને કોઈ એવોર્ડ મળવાનો નથી. પણ કોમ્પિટિશનને જે અગ્રણીઓ ચડી ગયા છે એ અગ્રણીઓએ એમાં ઊભા રહેવાની જરૂર છે. તમે પોતે બોલો છો કે આવી રીતે ન કરવું જોઈએ, તમે કરો છો એ ખોટું છે. એટલે ઉદાહરણ તમે સૌથી વધારે લોકોને જ્યારે ઇન્ફ્લુઅન્સ કરી શકતા હોય ત્યારે ઉદાહરણ પૂરું પાડવું એ જ મોટી વાત છે. તમે વચ્ચે બહુ સરસ વાત કરી કે પતિની જેટલી ક્ષમતા હોય એટલો જ કરતા હોય. તો હું તમને એક વસ્તુ પૂછવાનો હતો કે 6 મહિનામાં ડિવોર્સ થવાના કેસીસ પણ છે, 3 મહિનામાં પણ છે. તો નવ દંપતીઓને તમે શું આમ 2-3 ટિપ્સ આપવા માંગો, હાઇલાઇટ કરવા હોય પોઈન્ટર્સ? એક તો જો નવ દંપતીઓ એટલે પતિ અને પત્ની, પતિના 2 પગ અને પત્નીના 2 પગ, એ 4 પગને 3 પગ કરી નાખો. પતિનો જમણો પગ અને પત્નીનો ડાબો પગ બાંધી દો એટલે 3 પગ થાય. એ 3 પગથી એને ચાલવાનું છે, 100 મીટર ચાલવાનું છે. જો બંનેના પગ એક સાથે નહીં પડે તો બંને પડશે, અને બંનેના પગ એક સાથે પડશે તો બંને એ 100 મીટર દૂર એ પૂરી કરશે. જિંદગી આવી જ છે. બીજું, જૂનું યાદ કરવું અને તમારી જીવનમાં ખોટો કમેળ ઊભો કરવો. પતિ અને પત્નીના વેવિશાળ થાય ત્યારે એકબીજા વચ્ચે બહુ સારો સંબંધ હોય, એકબીજા ઉપર વિશ્વાસ હોય. ત્રીજી વ્યક્તિ જ્યારે પછી લગ્ન પછી ત્રીજી વ્યક્તિ તમારા કાનમાં કહે છે ત્યારે તમે સાચું અને ખોટું વિચારતા જ નથી. ત્રીજી વ્યક્તિની વાતને માનીને તમારા ઘરમાં ઝઘડા ઊભા કરો છો. આ ઝઘડા ઊભા ન કરવા જોઈએ. રોટલો અને ઓટલો મળે ને એ સુખી પરિવાર. અદાણી અને અંબાણીને પણ દરરોજ સાંજે સુવાના ટીકડા ખાઈને સૂવું પડે છે. તો તમને જે દિવસે ટેબ્લેટ ખાઈને સુવાની જરૂર ન પડે, રોટલો અને ઓટલો મળે અને સુખીની જીવન મળે ને તો એનાથી મોટું કોઈ સુખ આ દુનિયામાં નથી. એવું દરેક પતિ પત્નીને દંપતીઓને કહેવા માંગુ છું. એટલે આપણો પતિ અને પતિની પ્રગતિમાં હંમેશા દીકરીએ સહકાર આપવો. માનો કે અમદાવાદમાં રહે છે, અમદાવાદથી એની પ્રગતિ સુરતમાં થતી હોય કે મુંબઈમાં થતી હોય તો પત્ની એમાં સહકાર આપવાનો. ફરે એ ચરે, બાંધ્યો ભૂખે મરે. સાચી વાત. એટલે એની પ્રગતિમાં હંમેશા પત્ની સહકાર આપે. જો એમ કહેવાય ને એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો એ સ્ત્રી કાંઈ તગારા ઉચકીને કાંઈ કામ કરવાની જ નથી, પણ એના પતિને સપોર્ટ કરે છે. એ જ્યારે સાંજે ઘરે આવે ત્યારે હસતું મોઢું રાખે છે. એ સાંજે ઘરે આવે ત્યારે એને ભાવતું ભોજન આપે છે. બસ આજ તમે એને પ્રોત્સાહન આપો તો એ તમારા માટે જે તમે નહીં વિચાર્યું એવું લઈ આવશે. સાચી વાત છે. એટલે એની સફળતાની પાછળ સ્ત્રીનો હાથ એટલા જ માટે હોય છે. એટલે પતિના સફળતાની પાછળ એમને જેટલું બેકઅપ અપાય, જેટલો સહિયારો સુખમાં અને દુઃખમાં બંને જગ્યાએ એનો સાથ હંમેશા પત્નીએ દેવો જોઈએ એવું માનું. આઈ થિંક ફેમિનિઝમની આજકાલ બહુ જ બધી વાતો થાય છે કે સ્ત્રીના હકને, ત્યારે તમે બહુ જ સારી રીતે, બહુ સટલ રીતે પુરુષોની પણ વાત કરી. કારણ કે બંને આખરે તો જોડે જ ચાલવાનું છે. એટલે આ પોડકાસ્ટથી કદાચ પુરુષોને બહુ બધું આનંદ થશે કે હા, અમારા વિશે પણ કોઈ વિચારી રહ્યું છે. કારણ કે આજકાલ તમે જુઓ ને તો બધી જ સંસ્થાઓ, બધા જ ઓબ્વિયસલી કાયદા ત્યારે બન્યા હતા જ્યારે સ્ત્રીઓને એની જરૂર હતી ને સ્ત્રીઓ આટલી ઇન્ડિપેન્ડન્ટ નહોતી. પણ એ કાયદાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. અત્યારે ઘણી બધી સ્ત્રી જ્ઞાતિ જે કહેવાય છે ને, લેડીઝ, એ એનો દુરુપયોગ પણ કરે છે. એ દુરુપયોગ ઘણી બધી છોકરીઓ અત્યારે તમે કેસ જુઓ તો જે ડિવોર્સ થાય છે તો એમાં પુરુષે ન માગેલી વસ્તુઓ પણ લખાવી દે છે. એ વકીલની ભાષામાં લખે છે. એટલે એનો દુરુપયોગ પણ ઘણી બધી જગ્યાએ થાય છે. એટલે આઈ થિંક આ તો એક પેલું એ જ થઈ ગયું છે. વકીલ જ એવું કહી દે કે હું તમારી આટલામાં સેટલ કરાવીશ, ડિવોર્સ 10% તમારે મને આપવાના. એટલે આ હમણાં પેટર્ન નીકળી છે. છૂટા પડવાના પૈસા 10 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, કરોડ, 2 કરોડ જેવી કેપેસિટી. હમણાં જે કિસ્સો હતો, એક બહેને 7 વખત લગ્ન કર્યા, 6 વખત છૂટાછેડા લીધા ને એમાંથી કરોડોની સંપત્તિ ઊભી કરી. એટલે હવે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એનો કદાચ આપણા બધા પાસે કોઈ જવાબ. એ પણ એક બિઝનેસ બન્યો છે. ઘણી બધી, માનો કે આજે ઘણા બધા, જો અત્યારે દીકરીઓ મળતી નથી, દીકરીઓ નથી મળતી એનું કારણ એક એ પણ છે કે દીકરીઓને ઘણા, જો અમારે સુરતનું એક એક્ઝામ્પલ આપું તો સિલાઈ મશીન ઉપર કામ કરે. અમારો ડાયમંડનો ધંધો હમણાં બહુ વીક છે. પપ્પાથી કામ થતું નથી અને દીકરી સિલાઈ મશીન ઉપર 25-30 હજાર રૂપિયા કમાઈ લે છે. તો એ દીકરીના મેરેજ કરી નાખે
તો એ કમાણી આવતી બંધ થઈ જાય. દીકરી 35 વર્ષની છે ને એના લગ્ન એના પપ્પા કરાવતા નથી, પછી એ ભાગી જવાના કેસ બનશે, પછી એ બીજે કોર્ટ મેરેજ કરવાના કેસ બનશે, તો પછી આવા બધા કેસ બનવાના છે. અને એનું મુખ્ય કારણ આવું પણ છે. અત્યારે બધા જો ફક્ત દીકરીઓએ સમજવાનું છે એવું પણ નથી, દીકરીઓએ પણ સમજવાની જરૂર છે. જે સમયને અનુસરીને બધાએ ચાલવાની જરૂર છે. જૂના લોકો છે એ જૂના નેચરના પકડી રાખે છે, એ જે નવામાં નથી આવી શકતા, અને એકદમ નવું જનરેશન છે એ ઓલ્ડ નેચરને એક્સેપ્ટ નથી કરી શકતું. અત્યારે રિયલમાં 45 થી 55 વર્ષનો માણસ પીડાય છે. એ 75 વર્ષના બાપાના રિઝલ્ટમાં ચાલે કે નવું જનરેશન 25 વર્ષનું જે અત્યારે મોબાઈલની દુનિયામાં છે, અમેઝોનની દુનિયામાં છે, એમાં વિચારે. એ બંનેની વચ્ચે 45 થી 55 વર્ષનો પુરુષ પીડાઈ રહ્યો છે. ઠીક, તમે બહુ જ પરફેક્ટ વાત કીધી કે બહુ બધા ફેમિલી એવા હોય છે જે દીકરીની ઇન્કમ ઉપર ઘર ચાલતું હોય એટલે લગ્ન ના કરાવતા, અને બહુ બધા લોકો રિલેટ કરી શકશે એની સાથે. આ પોડકાસ્ટ કદાચ ઘણા બધા લોકોને વિવાદાસ્પદ રાખશે, પણ સત્ય તો આપણે બધાએ સ્વીકારવું જ રહ્યું. હવે તમારી કામ વિશે બહુ વાત કરી, થોડીક પોલિટિક્સ પર પણ વાત કરી છે, તો આપણે થોડીક એ ચર્ચા કરી છે કે પોલિટિક્સ કેમ ન ફાવ્યું તમને? નહીં, હું આમ જોઉં તો હું પોલિટિક્સનો માણસ જ નથી, અને હું સેવાનો માણસ છું. મને જ્ઞાતિ જાતિ કે ધર્મ સાથે મને બહુ એટલું બધું એમાં કોઈ માનતો નથી. હું માનવતામાં માનું છું. અને પોલિટિક્સમાં હું જે તે સમયમાં હું આવ્યો હતો, અને પછી 7 જ મહિનામાં મને એવું લાગ્યું કે હું આ ફિલ્ડનો માણસ નથી. અને ઘણા બધા મારા હિતેશુઓ, મારી દીકરીઓએ પણ અમને કીધું કે હું મારી દીકરીઓને પણ સમય નહોતો આપી શકતો, તો મારી દીકરીઓએ કીધું પપ્પા તમે અમારી પાછા આવી જાઓ, પાછા વળી જાઓ. મારી તબિયતનું કારણ પણ હતું. અને રિયલમાં હું નરેન્દ્રભાઈ, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં બિલીવ માનવાવાળો માણસ હતો, પણ એ દિલ્હી ચાલ્યા ગયા. અને જે તે સમયમાં જે કંઈ પણ મારાથી ડિસિઝન લેવાનું એ કદાચ રોંગ ડિસિઝન પણ હતું મારું. અને હું એ ફિલ્ડનો માણસ પણ નથી કે એના માટે હું ટાઈમ કાઢી શકું કે એના માટે કરી શકું. જે પોલિટિક્સમાં જે લોકો બેસીને કરે છે એ આખા ગુજરાતનું કરે છે, અને મારાથી જે થાય એ હું સુરત પૂરતું કરું. તો તમે અત્યારના રાજકારણને કેવી રીતે જુઓ છો? લાઈક અત્યારે જે ચાલી રહ્યું છે ગુજરાતનું રાજકારણ કે દિલ્હીનું રાજકારણ, એ બરાબર ચાલી રહ્યું છે કે પરિવર્તનની જરૂર છે? નહીં, પરિવર્તન જુઓ, આપણા દેશનું રાજકારણ છે ને, એમાં અત્યારે જે ભણેલો ગણેલો દીકરાઓ છે બધા, માનો કે સ્ટુડન્ટ છે, એને અત્યારે નોકરી નથી મળતી. એ નોકરી નથી મળતી એટલે એ યંગ જનરેશન, આપણું યુવાધન છે ને, કદાચ વર્લ્ડમાં વધારેમાં વધારે યુવાધન આપણા દેશ પાસે છે. આ યુવાધન અત્યારે ફોરેન તરફ ખેંચાઈ રહ્યું છે, અને એ વ્યાજબી પણ છે. આજે મિકેનિકલ થયેલો વિદ્યાર્થી વ્યક્તિ હોય અને એને 10,000માં નોકરી કરવી પડતી હોય, તો એ આપણા દેશની કમનસીબી છે. બીજું કે લોકો અત્યારે આપણે ભણાવીએ, પણ ભણ્યા પછી એનું ભણતર સાથેનું ગણતર નથી, એનામાં સંસ્કાર એ નથી. આજે જો હું તમને કહું કે આજથી 30 વર્ષ પહેલાં આપણા ઇન્ડિયામાં 17 કે 20% એજ્યુકેશન હતું. આજે એ 60 કે 65% એ પહોંચ્યું છે. બરાબર? તો વૃદ્ધાશ્રમો વધ્યા કે ઘટ્યા? તો વધ્યા. અનાથ આશ્રમ વધ્યા કે ઘટ્યા? તો વધ્યા. તો આપણું ભણતર વધ્યું તો આ તો ઘટવું જોઈએ ને. પણ એટલે ભણતરની સાથે સંસ્કાર નથી. એટલે એક સંસ્કાર પણ દરેક લોકોમાં, એ સંસ્કાર એવું નથી કે ખાલી યંગસ્ટરમાં જ નથી, એ સંસ્કાર મા બાપોને પણ દેવા નથી. મા બાપ એની દુનિયામાં છે, દીકરો એની દુનિયામાં છે, રાજકારણ એની દુનિયામાં છે, અધિકારીઓ એની દુનિયામાં છે, બધા પોતપોતાની દુનિયામાં છે. દેશ માટે કોઈ નથી. આ દેશ માટે, ભારત દેશ માટે બધાએ ભેગા થઈને વિચારવાની જરૂર છે કે આપણે શું કરવું જોઈએ. પણ એ દેશ માટે વિચારવા માટે કોઈએ તો સિસ્ટમનો ભાગ બનવું પડશે ને. અત્યારે કદાચ એવી પરિસ્થિતિ છે કે કોઈ એ સિસ્ટમમાં જવા જ નહીં માગતું, કારણ કે આપણે બધા જેવું કહીએ સિસ્ટમ ખરાબ છે. બસ ખરાબ સિસ્ટમને સુધારવા માટે બી તો કોઈએ ભાગ બનવું પડશે ને. કોવિડ આપણા દેશમાં હતો, એમાં એટેક કોઈ વ્યક્તિને આવ્યો તો દરેક જગ્યાએ હોસ્પિટલમાં બધા કોવિડના જ દર્દીઓ હતા. તો એટેક પણ આવ્યો ને, ઘરે ઘરે જ રહ્યો કે ભાઈ આપણે ત્યાં જશું તો આપણને કોવિડ થઈ જાય, એટેક આવી ગયો તો બરાબર છે. એટલે સિસ્ટમમાં એવું છે કે બધાને અત્યારે એમાં કોઈ જાય તો એ બ્લેક થઈને પાછો આવે. એટલે પ્રામાણિક રહેવું અત્યારની પરિસ્થિતિમાં અઘરું તો છે. અઘરું 100% છે. તો તમે ફરી ક્યારેય રાજકારણમાં હવે કોઈ પક્ષ સાથે જોડાવાના ભવિષ્યમાં? જો આપણને સેવા કરવાનો, અમારો ઇન્ટેન્શન સેવા કરવાનો છે. કોઈ બધાનો ઇન્ટેન્શન સેવા કરવાના જ છે.
આપણે એવું વિચારીએ કે આપણે કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરતા, આપણે કોઈ પણ રાજકારણની વાત કરીએ તો રાજકારણ એક સેવાનું માધ્યમ છે. પણ અત્યારે આપણે એવું, હું તમને પ્રશ્ન પૂછું, તમે માનો છો કે અત્યારે સેવા કરવા માટે બધા જાય છે? કોઈ નથી જતું, બધાને ખબર જ છે. બરાબર. તો એ માધ્યમ તો સેવાનું જ છે. તો રિયલ સેવા કરવા વાળો માણસ સેવા કરવા જાય તો દેશનો કે લોકોનો ઉદ્ધાર થાય. જો લોકોને બધાને પૈસાની જરૂર નથી. અત્યારે તમને કહી દો, હવે પછીનો મોટો રોગ એટેક નથી, મોટો રોગ કેન્સર નથી, હવે પછીનો મોટો રોગ કયો છે? ડિપ્રેશનનો છે. 2024માં 2034માં 70% લોકો ડિપ્રેશનમાં છે. ડિપ્રેશન મોટો રોગ થશે. આજે પેપરમાં વાંચીએ, અમારે સુરતમાં કંઈક 2 દિવસ પહેલાનો બનાવ છે કે એના મમ્મીને ગળે ચપ્પુ મારી દીધું, પપ્પાને મારી દીધું, એની વાઈફને મારી દીધું, એના 3 વર્ષના દીકરાને મારી દીધું. આજે અમેરિકામાં તો 50%થી વધારે લોકો ડિપ્રેશનમાં છે. 12 વર્ષનું બાળક સ્કૂલમાં જઈને રિવોલ્વરથી બધાને મારી દે. આ ડિપ્રેશનનું છે. આજે એક સાથે દિલ્હીમાં 11 લોકો સુસાઇડ કરી લે. આજે આખા ઘરને પોતે દવા પાઈને સુસાઇડ કરી લે. આ ડિપ્રેશન છે. આ રોગ મોટો થવાનો છે. સુખ નથી ને એટલે ડિપ્રેશન છે. અને આનું કારણ કદાચ પરિવારો તૂટી રહ્યા છે, લાગણી ઓછી થઈ રહી છે, લાગણીઓ સાથે એટેચમેન્ટ નથી. આજે મમ્મી પપ્પા આજથી 35-40 વર્ષ પહેલા આપણા પપ્પા આપણને ખીજાતા તો સાંભળી લેતા. હવે અત્યારના પપ્પા ખીજાય તો પોલીસ કેસ કરે, અને અથવા તો એના પપ્પા સાથે 10 દિવસ બોલતા નથી, એટલે પપ્પાને નીચા વળીને બાળક પાસે બોલવા જવું પડે છે. એટલે એ આપણે અમારી જનરેશન એવી, તમારામાં તો હશે કદાચ કે સ્કૂલે મૂકવા આવતા તો ટીચરને કહેતા 2 થપાટ વધારે મારજો, ભણાવતા. અત્યારે તો મારા છોકરાને કેમ માર્યો? એક કહેવત હતી, સોટી વાગે સમ વિદ્યા આવે રમઝમ. અને આપણને સ્કૂલમાં માર્યા હોય ને આપણે ઘરે જઈને કહીએ ને તો આપણને 2 થપ્પડ બીજી પડે. અને પણ એ વખતે એવું હતું કે એક મા બાપને 4 કે 5 દીકરા દીકરીઓ હતા, અને હવે એકનો એક છે એટલે એ સહન નથી કરતા, એટલે એ સ્કૂલમાં આવીને શિક્ષકને લાફો મારી જાય. એટલે એનાથી બાળકને શિક્ષણ નહીં આવે. એને આપણે જે સંસ્કાર આપીએ આપણે એને સપોર્ટ કરીએ છીએ. એ જે ખોટું કરે એમાં આપણે એને સપોર્ટ કરીએ છીએ. એક દિવસ એવો આવશે 11મા 12મા ધોરણના કે કોલેજના વિદ્યાર્થીઓને આજનો મા બાપ એના છોકરાઓને ઠપકો નથી આપ્યો. સાચી વાત. આ 100% સત્ય વાત છે. સાચી વાત છે. અમે તો એજ્યુકેશનના ફિલ્ડમાં છીએ, એના મા બાપને મા બાપ ઠપકો નથી આપ્યો. સાચી વાત છે. અને મા બાપના કૈયામાં પણ નથી. કારણ કે દર 2-3 દિવસે તમે છાપામાં વાંચતા હશો કે 10મા ધોરણના છોકરાએ આપઘાત કર્યો, આ કર્યો, એટલે મા બાપને એ બીક લાગે કે મારો તો એકનો એક છે, કંઈક ખીજાઈશ ને વળી કંઈક અવળું પગલું ભર્યું તો ક્યાં જવું. પહેલા તો આપણને ખીજાતા પણ હતા અને મારતા પણ હતા, તો પણ આપણે અવળા પગલા નહોતા પડતા. પણ આનામાં ખીજાવવાની, સહન કરવાની ક્ષમતા એમના વાલીઓએ ઓછી કરી દીધી છે કે એને ખીજાવવું નહીં. હજી પગ ન આંબે ત્યાં એને સાયકલ લઈ દેવી, હજી 18 વર્ષનો ન થયો હોય ત્યાં 2 વ્હીલ લઈ આપવી, હજી એને 4 વ્હીલનું લાયસન્સ ન મળે ત્યાં 4 વ્હીલ લઈ આપીએ, એને મોબાઈલ લઈ આપીએ, એને એટલી બધી છૂટો આપીએ, પાર્ટીઓની છૂટ આપીએ, એટલે વધારે પડતી છૂટ, અને એની આદત બની જાય. અને એ આદત ન માનો કે જ્યારે એ આદત એ સફળ ન થાય એટલે એનામાં એ આપણે જે વાત કરીએ ને કે ઉછાંછળાપણો કે ઉદ્ધતપણો છે, એના મા બાપ પ્રત્યે નફરત થાય અને આવું બધું થયા કરે. તો આવા મા બાપોએ પોતાના છોકરાને, કારણ કે આગળનો સમાજ તો એ જ છે જે છોકરાઓ અત્યારે ટીનેજમાં છે કે મોટા થાય, તો આવા મા બાપોએ શું કરવું જોઈએ પોતાના બાળકોને એક સારો સમાજ ક્રિએટ? 10મા ધોરણમાં બાળક આવે ને, 9મા 10મામાં, એટલે આપણે કેવું થાય, અમે સ્કૂલના ફિલ્ડમાં છે એટલે અમને ખબર છે કે બાળ મંદિરમાં બાળકનું નવું એડમિશન લે ને ત્યારે મમ્મી પપ્પા દાદા દાદી 4 લોકો એને મૂકવા આવે. પછી દરરોજ એને ચાંદલા કરેલા હોય કે સ્કૂલે જાય છે બાળક, ઉમ્મીદ સાથે બાળકને મૂકે મારો દીકરો ભણે. પછી 3જા ધોરણમાં આવે ને એટલે દાદા દાદી 2 જ આવતા હોય, મમ્મી પપ્પા બંધ થઈ જાય. પછી 6ઠ્ઠા ધોરણમાં આવે ને એટલે મમ્મી એકલી આવતી હોય, અને 10મામાં મમ્મી ના આવતા હોય ને પપ્પા ના આવતા હોય. જે સંસ્કાર બાળક બોલતા શીખે અને ચાલતા શીખે, ત્યારે જે મા બાપ એને સંસ્કાર આપે છે ને એ સંસ્કાર 10મામાં આવે ત્યારે પણ દેવા જોઈએ. 10મા ધોરણમાં આવતું બાળક એટલે 14 અને 15 વર્ષની ઉંમર હોય, એ સમયમાં જ એનો રિયલ સમય છે, એના કયા રસ્તે જવું. ત્યારે મા બાપે એ બાળક સાથે દરરોજ 3 સમય જમવાના હોય, એમાંથી એક સમય મા બાપે એના બાળક સાથે ફ્રેન્ડ બનીને જમવું જોઈએ. એને ફ્રેન્ડ બનીને જમવાનું, એની ઉપર લગામ નથી રાખવાની, પણ એની ઉપર પ્રેમ રાખવાનો છે. તમે એને પ્રેમ આપશો તો એની વાતો કરશે, એ ખુલીને તમારી સાથે વાત કરશે. ડરમાં નથી રાખવાનો, એને પ્રેમમાં રાખવાનો છે. પરિવાર સાથે પ્રેમમાં રહે
15 થી 20 વર્ષની ઉંમર સુધી કોઈ પણ દીકરો અથવા દીકરી એના મા બાપના પ્રેમમાં રહે ને તો એને ત્રીજા કોઈના પ્રેમની જરૂર નહીં પડે અને બીજી કોઈ લાઈનની જરૂર નહીં પડે. બહુ સાચી વાત છે. આ બધાની વચ્ચે છેલ્લે મારે એક વસ્તુ એવી પૂછવી છે કે તમે આટલું બધું કરો છો, એક વડીલ તરીકે પણ તમારું એક વિઝન છે સમાજને કરવા માટે, છતાં પણ તમને ક્યાંક એવું થાય છે કે કંઈક નહીં કર્યાનો રંજ એવું કંઈ રહી જાય છે કે આ નથી થઈ શકતું, આ મારી ક્ષમતાની બહાર રહી જાય છે? મેં તમને કીધું છે કે હું બધા જ ગુજરાતના દરેક દીકરાઓને ભણાવી નથી શકતો જેના બાપ નથી. હું બધી દીકરીઓના લગ્ન કરાવી શકતો કે જેના પપ્પા નથી. એક રસ મને દર વખતે રહી જાય છે કે હું જે દીકરીને મારે ના પાડવી પડે કે ભાઈ હું તને તારા મેરેજમાં તારું નામ નહીં લાગે, અને એ દીકરીની આંખના જે આંસુ છે ને એ મારા માટે મારી આખી લાઈફનું જે દુઃખ કયો ને તો એ દુઃખ છે કે મારે એને ના પાડવી પડે છે. તો પછી એવી દીકરીઓ બીજા વર્ષ માટે રાહ જોતી હોય તો એને ઘણી બધી દીકરીઓ રાહ જોવે છે કે ભાઈ કદાચ આ વર્ષે નંબર 3 વર્ષ રાહ જોયેલી દીકરીઓનો પણ પછી અમને એમ થાય છે કે નહીં આ દીકરી રાહ 3 વર્ષથી જોવે, 3 વર્ષથી ફોર્મ ભરે છે તો પછી અમારે લેવી પડે. પછી તો એ બીજા કોઈ સમૂહ લગ્નમાં જોડાઈ જાય. ઘણી બધી હું ઘણી બધી વખત વાત કરું કે ભાઈ ગીર સોમનાથથી દીકરી આવે છે, જુનાગઢથી આવે છે, અમરેલીથી આવે, મુંબઈથી આવે, ભાવનગરથી આવે, અમદાવાદ, તો હું એમ કહું ત્યાં સમૂહ લગ્ન નથી થતા. હું એ બેનને વાત કરું, એમના એ દીકરીના મમ્મીને વાત કરું કે બેન તમે ગીર સોમનાથમાં સમૂહ લગ્ન થાય છે, રાજકોટમાં સમૂહ લગ્ન થાય છે, એમાં જોડાઈ જાવ ને. તમે અહીંયા સુધી બંને દીકરો પણ ત્યાંનો છે ને દીકરી પણ ત્યાંની છે, તમે ત્યાં જોડાઈ જાવ ને. તો કે અમારે કરિયાવર નથી જોતું, અમારા પપ્પા જોતા છે. એ માનો શબ્દ એક એવો હોય કે ભાઈ એકવાર પીપી સવાણીમાં લગ્ન થઈ જાય તો મારે મારી દીકરીનું આખી જિંદગી ટેન્શન નહીં ને, એટલે અમારે અહીંયા આવવું છે. આઈ થિંક કદાચ તમે બહુ જ એ ઉત્તમ કામ કરે છે. મેં શરૂઆતમાં પણ કીધું કે લોકો સમૂહ લગ્ન કરીને પછી ભૂલી જતા હોય છે. વર્ષમાં 4 સમૂહ લગ્ન દરેક સમાજના થતા હશે, પણ તમે જે લાગણીથી કુમાર કહો છો, જે લાગણીથી દીકરી કહો છો, અથવા તો તમે જ્યારે દીકરીઓ તમને પપ્પા કે ત્યારે બહુ બધા તમારા વિડીયોઝ પણ છે સોશિયલ મીડિયા પર કે જેમાં દીકરીઓ તમને ભેટીને રડતી હોય. તમે બીમાર હતા ત્યારે પણ બહુ બધી દીકરીઓ તમારા માટે પ્રાર્થના. તો આઈ થિંક જીવનમાં જે કમાયું છે એ આ જ છે. પણ એક છેલ્લો મેસેજ દરેક માતા પિતાને કે દરેક દીકરીને જો તમારે આપવો હોય એક સારો સમાજ ક્રિએટ કરવા માટે, તો એ શું હોઈ શકે? એક સારા સંસ્કાર આપવા. દીકરીને જ્યારે સાસરે વળાવો છો, નો ડાઉટ કે દીકરી 24-25 વર્ષની તમારા ઘરે મોટી થઈ છે અને પછી એ સાસરિયામાં જાય છે, તો દરેક મા બાપે દીકરીને કરિયાવરમાં સારા સંસ્કાર આપવા, કરિયાવરમાં સારું ભણતર આપવું, ગ્રેજ્યુએટ કરવી કે કાલે ઉઠીને એના ઘરમાં પ્રોબ્લેમ થાય તો દીકરી એના પગ ઉપર ઊભી થઈ શકે. અને સામે સાસરિયાને પણ હું કહેવા માગું છું કે તમારા ઘરમાં આવનાર જે વહુ છે એ વહુ નથી, એ તમારો આખું એમનું ગોત્ર છોડીને આવે છે, એ એમની અટક છોડીને આવે છે, એના બાપના નામને તોડીને આવે છે, કાલે ઉઠીને એના પતિના નામ એની પાછળ લાગવાનું છે, એની સરનેમ એના પતિની થવાની છે, એના થનારા બાળકો એના પતિના ને એ ઘરના થવાના છે. તો તમારા ઘરમાં આવનાર જે દીકરી છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, એ માતાજીનું સ્વરૂપ છે. એટલે એને વહુ નહીં પણ દરરોજ એની પૂજા પણ કરો ને, એના પગ ધોઈને એનું પાણી પણ પીવો ને તો પણ ઓછું છે. એટલે એ કરિયાવરમાં શું લાવી એ જોવાની જરૂર નથી, પણ એ કેટલું છોડીને આવી ને એ જોવાની જરૂર છે. બહુ જ ઉત્તમ વિચાર છે. આઈ થિંક આના વિશે હજી પણ જેટલી ચર્ચા કરીને એટલી ઓછી જ છે. પણ સર તમારી સાથે વાત કરીને બહુ જ મજા પડી. અત્યારે આપણે આ વાતચીતને અહીંયા જ વિરામ આપીએ. આઈ થિંક ફરી એકવાર એક હજી નવું પોડકાસ્ટ થઈ શકે એટલું તમે બોલી શકો એમ છો. અને આ સમાજને કદાચ તમારા જેવું બોલવાવાળા, સાચું બોલવાવાળાને સાચી સલાહ આપે એવા લોકોની જરૂર છે. પણ આજનું પોડકાસ્ટ આપણે અહીંયા અટકાવ્યું. સર તમે વીટીવીમાં આવ્યા, આટલો સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે સૌ આ પોડકાસ્ટ તમને કેવું લાગ્યું એ તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરીને જોઈ શકો છો. તમે જો સવાણી સરના કામને બિરદાવતા હોય તો એ પણ કમેન્ટ કરીને કહી શકો. અમે તમને મળીશું એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.